ચેલેન્જ આપવાવાળા સાચા છે, ખોટા નથી. સાચા છો તો એને કહી દો તમારા 5 કરોડના ઇનામની મને જરૂર નથી, પણ હું જે બેઠો છું ને સુરાપુરાના આધારે થયેલું છે એવો જજમેન્ટ સાબિત કરીને બતાવી દો. પણ એવું નહીં થઈ શકે, કારણ કે એ સત્ય નથી. એટલે પોતે શું કહી રહ્યા છે. માટે દરેકને મારી વિનંતી છે કે સત્યની સામે લક્ષ્ય રાખો અને અસત્ય ક્યારેય ઉભરતું નથી. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો એક સંતનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો આ સાધુને હું ઓળખતો નથી, પરંતુ મિત્રો સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં અમુક એવા લોકો પાકી ગયા છે દુનિયામાં મિત્રો, જે હિન્દુ થઈને હિન્દુનો વિરોધ કરી રહ્યા છે. તેમાં તેની જ મિત્રો વાત કરી તો મનસુખ રાઠોડ અને બીજા ભાઈ હાલના ટાઈમમાં સાધુ સંત ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આના વિશે વાત કરી તો હાલના ટાઈમમાં મળતી માહિતી મુજબ મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, પરંતુ મિત્રો ક્યાંનો છે એ તો હાલના ટાઈમમાં ખબર નથી પડી રહી. પરંતુ મિત્રો તે ભાઈ એવું કહી રહ્યા છે, ભાઈ તો નથી પરંતુ મિત્રો સાધુ છે તે એવું કહી રહ્યા છે કે મિત્રો આ બધું ખોટું છે. એવું જ મિત્રો કહીએ તો પણ ખોટું નથી, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં તે સાધુએ એવું કહ્યું છે કે મિત્રો એમ કે તો સાચું હોય તો મિત્રો કંઈક પરસો દેખાડી દેવો જોઈએ, પરંતુ ત્યારબાદ તેને એવું કહ્યું છે કે મિત્રો આ દેખાડશે નહીં. એનો અર્થ એ જ થાય છે કે મિત્રો ભાઈ કામ કહી રહ્યા છે કે મિત્રો ખોટું છે. તો મિત્રો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં વિરોધ છે એ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં આટલી જ માહિતી. મિત્રો આ વિડીયોનો અમે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી, પરંતુ મિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે માટે અમે તમને બધા લોકોને દેખાડવાનો પ્રયત્ન કરતા હોય છે. આજના વિડીયોમાં આટલી જ માહિતી. ફરીવાર એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત.